નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે। તો આગામી 4 દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। તો રાજ્યના મોટાભાગના શહેરોમાં હજુ પણ સામાન્ય કરતાં ઓછું તાપમાન નોંધાઈ રહ્યું છે। તો આગામી 2 દિવસમાં રાજ્યમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી માહોલ જોવા મળશે। તો આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચમાં હળવા વરસાદની શક્યતા રહેલી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ। એપ્રિલ મહિનામાં ભારતની ખાદ્ય તેલની આયાતમાં 32%નો ઘટાડો। જી હા દોસ્તો, એપ્રિલ મહિનામાં ભારતની વનસ્પતિ તેલની આયાત 1 વર્ષ પહેલાની તુલનામાં 32% ઘટીને 8.91 લાખ ટન થઈ ગઈ છે। તો પીટીઆઈના સમાચાર અનુસાર સીઈએ એ જણાવ્યું હતું કે પામ તેમજ રિફાઇન્ડ તેલ બંનેના શિપમેન્ટમાં ઘટાડો થયો છે। તો 1 વર્ષ પહેલાના સમયગાળામાં ખાદ્ય તેમજ અખાદ્ય તેલ સહિતના વનસ્પતિ તેલની આયાત 13.18 લાખ ટન હતી, જે ભારત પાસે 1 મે સુધીમાં 13.51 લાખ ટન ખાદ્ય તેલનો સ્ટોક હતો। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સરકારી અધિકારીઓ અને પેન્શનર્સ માટે મોટા સમાચાર। જ્યાં દોસ્તો રાજ્ય સરકારે તમામ સરકારી અધિકારીઓ અને પેન્શનર્સને સારા સમાચાર આપ્યા છે। જેમાં રાજ્ય સરકારના પ્રવક્તા તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે રાજ્યના તમામ અધિકારીઓ તેમજ કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના શરૂ કરવામાં આવી છે। તો જેના અંતર્ગત કેશલેસ હેલ્થ બેનિફિટ પેકેજ આપવામાં આવશે તેમજ પરિવાર દીઠ વાર્ષિક રૂપિયા 10 લાખ સુધીની કેશલેસ સારવાર પણ ઉપલબ્ધ થશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છીએ। ભારે પવન અને ગાજવીજ સાથે ત્રાટકશે વરસાદ। જી હા દોસ્તો, આજે ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ વરસશે। તો હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 3 દિવસ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની થવાની સંભાવના છે। તો આની સાથોસાથ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। તો આજે 15 મેના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી તેમજ વલસાડમાં વરસાદ થવાની સંભાવનાઓ છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર અંદબારમાં ચોમાસું પહોંચ્યું। તો કેરળમાં 27 મે સુધી પહોંચી જશે। જી હા દોસ્તો, હવામાન વિભાગે જાણકારી આપી છે કે અંદબાર તેમજ નિકોબાર તેમજ બંગાળના ઉપસાગરમાં 13 મેના રોજ નૈઋત્યનું ચોમાસું પ્રવેશી ગયું છે। તો સામાન્ય રીતે ચોમાસું ત્યાં 18 થી લઈને 22 મે દરમિયાન પહોંચતું હોય છે, પરંતુ આ વર્ષે 5 દિવસ વહેલું આવ્યું છે। તો હવામાન વિભાગે જણાવ્યું છે કે હાલ પરિસ્થિતિ ખૂબ જ અનુકૂળ છે અને ચોમાસું પણ 27 મે સુધીમાં કેરળમાં પ્રવેશી શકે છે। તો ચોમાસાનો મિજાજ પણ હજુ સક્રિય રહેવાનો અંદાજ પણ દર્શાવ્યો છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર। દેશને ગઈકાલે 52માં મુખ્ય ન્યાયાધીશ મળ્યા। જી હા દોસ્તો, જસ્ટિસ BR ગવાઈને ભારતના 52માં મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે। તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જસ્ટિસ ગવાઈને શપથ લેવડાવ્યા છે। તો તેમનો કાર્યકાળ 6 મહિનાનો છે। તો તેમણે ભૂતપૂર્વ CJI સંજીવ ખન્નાનું સ્થાન લીધું છે। તો જસ્ટિસ ખન્ના 13 મેના રોજ નિવૃત્ત થયા હતા। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી છે। તો ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે। તો આગામી 2 થી 3 દિવસમાં કચ્છ, સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ તેમજ મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે। તો અરબ સાગર ઉપર એક ટ્રફ સક્રિય રહેતા આ અસર જોવા મળશે। તો દરિયાકાંઠે પણ 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાવાની શક્યતા છે। તો હવામાન વિભાગે ખેડૂતોને પાક ખુલ્લા ન મૂકવાની અપીલ કરી છે તેમજ તાપમાનમાં પણ વધારો થવાની પણ સંભાવના વ્યક્ત કરી છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવીએ છીએ। ભારત પહેલીવાર અમેરિકા ઉપર જવાબી ટેરિફ લગાવશે। જી હા દોસ્તો, સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉપર અમેરિકાના ટેરિફના જવાબમાં ભારતે પહેલીવાર જેવા સાથે તેવા બનીને જવાબી ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે। તો આ માટે વિશ્વ વેપાર સંગઠન એટલે કે WTOના નિયમોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં અમેરિકા 2018થી ભારતના સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉપર ટેરિફ લગાડી રહ્યું છે, જે આ વર્ષે પણ માર્ચમાં વધારીને 25% કરવામાં આવ્યો હતો। તો ભારતે કયા ઉત્પાદનો ઉપર ટેરિફ લગાવશે તેવું હજુ જણાવ્યું નથી।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ફુગાવામાં મળી મોટી રાહત। જ્યાં દોસ્તો એપ્રિલ 2025માં ભારતનો છૂટક ફુગાવાનો દર ઘટીને 6 વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયો છે। તો ફુગાવાના મોરચે દેશના કરોડો સામાન્ય લોકો માટે રાહતના મોટા સમાચાર છે। તો જેમાં શાકભાજી, ફળો અને અન્ય પ્રોટીનયુક્ત ઉત્પાદનોના ભાવમાં ઘટાડો થવાના કારણે એપ્રિલમાં છૂટક ફુગાવો ઘટીને 3.16%ના લગભગ 6 વર્ષના તળિયે પહોંચી ગયો છે। તો મંગળવારે જાહેર કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર એપ્રિલમાં CPI ઉપર આધારિત ફુગાવાનો દર 3.16% હતો। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો કૃષિ વિભાગે નુકસાનીનો સર્વે કરવાનો આપ્યો આદેશ। જ્યાં દોસ્તો કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થવાની આશંકા છે। તો એવામાં પ્રાથમિક સર્વે પૂરો કરીને 2 દિવસમાં કૃષિ વિભાગને રિપોર્ટ સબમિટ કરવાનું જણાવવામાં આવ્યું છે। તો સત્રના અંત સુધીમાં રિપોર્ટ રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે। તેમજ કમોસમી વરસાદના કારણે કેરી, ચીકુ જેવા પાકોને નુકસાન થવાની આશંકા છે। તો આ સિવાય મગ, તલ તેમજ ઘણા બધા પાકોને પણ નુકસાન થયું છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગઈકાલે સાંજના સમયે કપરાડામાં ધોધમાર વરસાદ, તો રસ્તાઓ થયા પાણી। જ્યાં દોસ્તો વલસાડના કપરાડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। તો વરસાદ થતાં જ કપરાડાના રસ્તાઓ જ પાણી થયા છે। તો કમોસમી વરસાદને ત્રાસથી હવે જગતના તાત પણ ત્રાહિમામ પોકારી રહ્યા છે। તો કપરાડાના સુથરપાડા, વીર ક્ષેત્ર, માલગરમાં અને મહારાષ્ટ્રના બોર્ડર વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે। જોકે વરસાદના કારણે લોકોને આકરી ગરમીમાંથી પણ થોડાક અંશે રાહત મળી છે। તેમજ સમગ્ર વિસ્તારમાં ઠંડક પણ પ્રસરી હતી। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। રૂપિયા 300 કરોડના પ્રાણી સંગ્રહાલય માટે કાર્યવાહી। જ્યાં દોસ્તો રાજ્ય સરકારે જૂના ડીસા ખાતે રૂપિયા 300 કરોડના ખર્ચે પ્રાણી સંગ્રહાલય બનવા જઈ રહ્યું છે। તો હવે પ્રાણી સંગ્રહાલય માટે જમીન ખાલી કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। તો વાસણા રોડ ઉપર સરકારે 450 વીઘા જમીન ફાળવી છે। તો આ જમીનમાં રહેણાંક તેમજ ખેતીલાયક દબાણો પણ હતા। તો આ જમીન ઉપરના દબાણો હટાવવા માટે જમીન મહેસૂલ કાયદાની કલમ 61 અનુસાર દબાણો નોટિસ અપાઈ હતી। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। રાજ્યમાં પીવાનું પાણી અનામત રખાશે। જ્યાં દોસ્તો ગઈકાલે રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ગુજરાતમાં પીવાના પાણીની ઉપલબ્ધતા અંગે સમીક્ષા પણ કરવામાં આવી હતી। તો પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે કુલ 64 જળાશયોનું પાણી પીવાના ઉપયોગ માટે આરક્ષિત કરવામાં આવ્યું છે, જ્યારે હાલની સ્થિતિએ રાજ્યમાં પીવા માટેના 14,895 MCFT પાણીની જરૂરિયાત સામે આ જળાશયોમાં કુલ 2,23,446 MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર, દેશનું 6થું સેમિકન્ડક્ટર યુનિટ અહીં બનશે। જ્યાં દોસ્તો મોદી કેબિનેટના નિર્ણયો વિશે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે ઉત્તર પ્રદેશના જેવરમાં સેમિકન્ડક્ટરના યુનિટને મંજૂરી આપવામાં આવી છે। તો આ માટે 3,706 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરવામાં આવી છે। તો આ નવું યુનિટ 2,000 લોકોને રોજગારી પૂરી પાડશે। તો આ યુનિટ HCL અને ફોક્સકોન સાથે ભાગીદારીમાં બનાવવામાં આવશે। તો આમાં દર મહિને 3.6 કરોડ ચિપ્સ પણ બનાવવામાં આવશે। તો આ દેશનું 6થું સેમિકન્ડક્ટર યુનિટ હશે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો પાકિસ્તાન હવે ઘૂંટણિયા પડી ગયું। જ્યાં દોસ્તો 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા કાયર આતંકવાદી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ અટકાવવાની જાહેરાત કરી હતી। તો આ કારણે પાકિસ્તાન હવે ઘૂંટણિયા પડી ગયું છે। તો પાકિસ્તાને ભારતને પોતાના નિર્ણયો પર પુનર્વિચાર કરવાની પણ અપીલ કરી છે। તો પાકિસ્તાનના જળ સંસાધન મંત્રાલયે ભારતના જળશક્તિ મંત્રાલયને પત્ર લખીને આ નિર્ણય ઉપર પુનર્વિચાર કરવાની અપીલ કરી છે। તો પાકિસ્તાને ભારત સમક્ષ પાણીના સંકટનો ઉલ્લેખ પણ કર્યો હતો। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ચીન પછી હવે તુર્કી ઉપર ભારતની એક્શન। જ્યાં દોસ્તો ચીન બાદ હવે ભારતે તુર્કી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે। તો ભારતમાં તુર્કીના સરકારી ટીવી ચેનલ્સ TRT વર્લ્ડ સોશિયલ મીડિયા હેન્ડલ બ્લોક કરી દેવામાં આવ્યા છે। તો ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે ખોટી માહિતી ફેલાવનારાઓને રોકવા માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો આ પહેલા પણ ભારતે ચીની મીડિયા ગ્લોબલ સ્ટાઇમન તેમજ સિન્હુઆ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો। તો ઉલ્લેખનીય છે કે તુર્કી પાકિસ્તાનને સાથ આપી રહ્યું છે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, મફત કાનૂની સહાયની આવક મર્યાદા 1 લાખથી વધારી 3 લાખ કરાઈ. જી હા દોસ્તો, રાજ્યના લોકો માટે રાહતના સમાચાર છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. તો બેઠકમાં મફત કાનૂની સહાયની આવક મર્યાદા 1 લાખથી વધારીને 3 લાખ કરવામાં આવી છે. તો કાનૂની સેવા સત્તામંડળનો કાયદો 1997ની કલમ 20માં સુધારો કરવામાં આવ્યો છે. તો આ સુધારાથી સમાજના બહોળા વર્ગને કાનૂની સેવા મફતમાં પ્રાપ્ત થશે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો 7 દિવસ બાદ બેડી માર્કેટિંગ યાર્ડ શરૂ થયું. જી હા દોસ્તો, રાજકોટનું બેડી માર્કેટિંગ યાર્ડમાં ચાલી રહેલી 7 દિવસની હડતાલ બાદ ધમધમતું થયું છે. તો યાર્ડમાં ગઈકાલથી સવારથી જ જણસીની આવક શરૂ થઈ હતી. તો હરાજી શરૂ થતાં જ ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. તો કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ અતુલ કમાણીએ 7 દિવસમાં ₹250 કરોડથી વધુનું ટર્નઓવર અટક્યું હોવાનું પણ કહ્યું છે. તો ચેરમેન જયેશ બોગરાએ પણ જણાવ્યું હતું કે ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે જરૂરી પગલાં પણ લેવાશે. ત્યારબાદના દોસ્તો આગળના બીજા સમાચાર સોના અને ચાંદીના ભાવ વિશે પણ મળ્યા છે. તો સોનાના ભાવમાં ગઈકાલે ઘટાડો થયો. જી હા દોસ્તો, સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે, જેમાં ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન એટલે કે IBJA અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ₹568 ઘટીને ₹93,776 થયો છે. તો અગાઉ 10 ગ્રામ સોનાનો ભાવ ₹94,344 હતો. તે જ સમયે 1 કિલો ચાંદીનો ભાવ પણ ₹871 ઘટીને ₹95,949 પ્રતિ કિલોએ પહોંચી ગયો છે. તો અગાઉ પણ ચાંદીનો ભાવ ₹96,820 પ્રતિ કિલોએ હતો. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં આવશે રક્ષામંત્રી રાજનાથસિંહ. જી હા દોસ્તો, રક્ષામંત્રી રાજનાથસિંહ શુક્રવારે ભુજ પહોંચશે. તો રક્ષામંત્રી ભુજ એરબેઝની મુલાકાત લેશે. તો રાજનાથસિંહની આ 2 દિવસીય યાત્રા શુક્રવાર અને શનિવાર માટે હશે. તો જાણકારી પ્રમાણે રક્ષામંત્રી રાજનાથસિંહ ગુજરાતની ભારત અને પાકિસ્તાનની સરહદની મુલાકાત લેશે. તેમજ સૈન્ય તણાવ વચ્ચે પાકિસ્તાની સેનાએ ડ્રોનની મદદથી ગુજરાતના ભુજને નિશાન બનાવવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ પાકિસ્તાનના તમામ હુમલાઓને નિષ્ફળ બનાવી દીધા હતા. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. એપ્રિલ મહિનામાં જથ્થાબંધ ફુગાવો ઘટીને 0.85% થયો. જી હા દોસ્તો, એપ્રિલ મહિનામાં જથ્થાબંધ ફુગાવો એટલે કે મોંઘવારી ફુગાવાનો દર 2.05%થી ઘટીને 0.85% થયો છે, જે 13 મહિનાને સૌથી નીચો છે. તો અગાઉ માર્ચ 2024માં ફુગાવો 0.53% હતો. તો સરકાર દ્વારા ફેબ્રુઆરી 2025ના ફુગાવાના દરમાં સુધારો કરવામાં આવ્યો છે. તેને 2.38%થી વધારીને 2.45% કરવામાં આવ્યો છે. તો દૈનિક જરૂરિયાતોની વસ્તુઓ તેમજ ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થવાના કારણે ફુગાવાના દરમાં પણ ઘટાડો થયો છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છીએ. પાકિસ્તાને કાશ્મીર મુદ્દા ઉપર અમેરિકાને હસ્તક્ષેપ કરવાનું કહ્યું. જી હા દોસ્તો, પાકિસ્તાને ફરી એકવાર અમેરિકાને કાશ્મીર મુદ્દા ઉપર હસ્તક્ષેપ કરવાનું કહ્યું છે. તો અમેરિકા પાકિસ્તાનના રાજદૂત રિઝવાન સૈયદે કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ હજુ પણ નાજુક છે. તો રિઝવાને યુદ્ધ વિરામ માટે અમેરિકાનો આભાર માન્યો અને કહ્યું છે કે અમેરિકાએ કાશ્મીર મુદ્દાના ઉકેલમાં ભૂમિકા ભજવવી જોઈએ, તો જ બંને દેશો વચ્ચે શાંતિ સ્થપાશે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. અધિકારીઓને મોજ પડી તો સરકારી પૈસા વધુ જલસા કરશે. જી હા દોસ્તો, ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓ માટે નાસ્તા પાણી તેમજ ભોજનના ખર્ચમાં 150%નો વધારો કર્યો છે. તો હવે સચિવ કક્ષાના અધિકારી નાસ્તા માટે ₹20ના બદલે ₹50 તેમજ ભોજન માટે ₹100ના બદલે ₹250 ખર્ચી શકશે. તો વાર્ષિક ભથ્થું ₹10,000થી વધારીને ₹25,000 કરવામાં આવ્યું છે. તો વિવિધ કક્ષાના અધિકારીઓ માટે આતિથ્ય તેમજ નાસ્તા ખર્ચની મર્યાદા પણ નોંધપાત્ર રીતે વધારવામાં આવી છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ભારતે પણ પાકિસ્તાનના રેન્જર્સને પરત સોંપ્યો. જી હા દોસ્તો, ગઈકાલે ભૂલથી પાકિસ્તાનના બોર્ડરમાં એન્ટ્રી કરનારો ભારતના BSFનો જવાન પૂનમ કુમારને પાકિસ્તાને ભારતમાં સોંપ્યો છે. તો ગઈકાલે તેમણે સંપૂર્ણપણે પ્રોટોકોલ સાથે શાંતિપૂર્ણ રીતે BSFને સોંપવામાં આવ્યા હતા. તો ભૂલથી સરહદ પાર કર્યા પછી પણ પૂનમ લગભગ 20 દિવસ સુધી પાકિસ્તાનની કસ્ટડીમાં રહ્યા હતા. તો ભારતે પણ પાકિસ્તાની રેન્જર્સને પણ પરત મોકલી દીધો છે. તો પાકિસ્તાની રેન્જર્સ રાજસ્થાનની સરહદ ઉપરથી પકડવામાં આવ્યો હતો.
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। VNSGU ગુજરાતની પ્રથમ પેપરલેસ યુનિવર્સિટી બની ગઈ છે। જ્યાં દોસ્તો સુરતની વીર નર્મદે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી રાજ્યની પ્રથમ પેપરલેસ યુનિવર્સિટી બની ગઈ છે। તો જેમાં 95% કામકાજ હવે ડિજિટલ પદ્ધતિથી થાય છે। તો યુનિવર્સિટીએ 15 લાખ વિદ્યાર્થીઓની માર્કશીટ અને ડિગ્રીઓ ડિજીલોકરમાં અપલોડ કરી છે। તો તમામ વહીવટી પ્રક્રિયાઓ ઈ ફાઇલિંગ તેમજ ઓનલાઈન ડેશબોર્ડથી સંચાલિત થાય છે। તો પારદર્શિતા વધતા કામ પણ ઝડપી થાય છે। તો હવે સ્ટાફ વર્ક ફ્રોમ હોમ પણ કરી શકાય છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। ચીનની અવળચંડા તો ભારતનો પણ જડબાતોડ જવાબ। જ્યાં દોસ્તો ચીને ફરી એકવાર ભારત વિરુદ્ધ કાવતરું ઘડવાનો પ્રયાસ કર્યો છે। જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે તેણે અરુણાચલ પ્રદેશના કેટલાક સ્થળોના નામ બદલી નાખ્યા છે। તો ભારતે આ મુદ્દે ચીનને યોગ્ય જવાબ પણ આપ્યો છે। તો ભારતે બુધવારે ચીનના પ્રયાસોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા અને કહ્યું છે કે આવા વાહિયાત પ્રયાસોને નિર્વિવાદિત સત્યને બદલી નહીં શકાય, કેમ કે અરુણાચલ પ્રદેશે ભારતનો અભિન્ન ભાગ હતો અને છે અને રહેશે તેવું પણ જણાવ્યું છે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો કલેક્ટરનું જાહેરનામું તો કચ્છમાં ફોટોગ્રાફર્સ માટે મુશ્કેલી। જ્યાં દોસ્તો ગુજરાતના કચ્છ વિસ્તારમાં પોલીસે સાવચેતીના ભાગરૂપે ડ્રોન જમા કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે। તો હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ થયા બાદ સ્થિતિ સામાન્ય બની છે। જો કે કચ્છ વિસ્તારમાં પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે। તો ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં તમામ પ્રકારના કાર્યક્રમો અને પ્રસંગોમાં ફટાકડા ફોડવા તેમજ ડ્રોન ઉડાડવાની પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। વિદેશ મંત્રી એસ જયશંકરની સુરક્ષામાં થયો વધારો। જ્યાં દોસ્તો ઓપરેશન સિંદૂર બાદ વિદેશ મંત્રી એસ જયશંકરની સુરક્ષામાં તાત્કાલિક ધોરણે વધારો કરવામાં આવ્યો છે। તો દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાનની આસપાસમાં પણ સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે। તો ગૃહ મંત્રાલયે તેમના માટે ખાસ બુલેટ પ્રૂફ કારનો પણ સમાવેશ કર્યો છે। તો જયશંકર પાસે ઝેડ કેટેગરીની સુરક્ષા છે અને 33 જેટલા CRPFના કમાન્ડો પણ તૈનાત છે। તો હવે વિદેશ મંત્રીનો સુરક્ષા કવચ પણ વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે। તો હવે તેઓ બુલેટ પ્રૂફ કારમાં પણ મુસાફરી કરી શકશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। સીએમ યોગીની પાકિસ્તાનને ચેતવણી। જ્યાં દોસ્તો તેમણે કહ્યું કે છંછેડશો તો છોડીશું નહીં। જ્યાં દોસ્તો લખનૌમાં ત્રિરંગા યાત્રા દરમિયાન સીએમ યોગી આદિત્યનાથે ઓપરેશન સિંધુની સફળતા બદલ જવાનોને અભિનંદનો આપ્યા છે અને પાકિસ્તાનને પણ ચેતવણી આપી છે કે છંછેડશો તો છોડીશું નહીં। તો તેમણે વિશેષમાં કહ્યું કે ભારતીય સેનાએ આતંકવાદીઓ ઉપર કડક કાર્યવાહી કરી છે અને પાકિસ્તાનીનું મનોબળ પણ તોડી નાખ્યું છે। તો ઓપરેશન સિંધુના ભાગરૂપે પહેલા જ દિવસે 100થી વધારે આતંકવાદીઓને ઠાર કરી નાખવામાં આવ્યા હતા।